નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। સસ્તું સોનું લેવા જોધપુરના જ્વેલર્સની લાલચનો લાભ ભુજની ઠગ ટોળકીએ ઉઠાવ્યો। 81,18,000ની ઠગાઈની ફરિયાદ નોંધાઈ। ભુજ ઠગ ટોળકીની ફેસબુકના માધ્યમથી ઠગાઈ કરાઈ। સસ્તા સોનાની લાલચમાં ભુજની વિવિધ ઠગ ટોળકીના અગાઉ અનેક લોકો ભોગ બની ચૂક્યા છે અને આ સિલસિલો હજુય બરકરાર છે। ફેસબુકની જાહેરાતના માધ્યમથી રાજસ્થાનના જોધપુરના જ્વેલર્સને ઠગ ટોળકીએ શરૂઆતમાં સસ્તું સોનું આપી વિશ્વાસ કેળવી વધુ સસ્તા સોનાના બહાને વિવિધ રીતે અલગ અલગ સમયે કુલ રૂપિયા 81,18,400 મેળવી સોનું કે રૂપિયા પરત ન આપતા 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। ગત વર્ષના ડિસેમ્બરથી આજ સુધી બનેલા આ છેતરપિંડી અંગે આજે એ ડિવિઝન પોલીસ મથકે જોધપુરના સોના ચાંદીના વેપારી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી તેના ભાગરૂપે આરોપી કૃણાલ જોશીનું નામ ધારણ કરનારા નવાબ હયાત કક્કલે કૃણાલ નામની ફેસબુકની ફેક આઈડી બનાવી સોનાના બિસ્કીટો વેચવાની પોસ્ટ કરતા ગત તારીખ 24/12/2024ના ફરિયાદીએ વેપાર કરવાની ઈચ્છા દર્શાવતા મેસેજ કર્યો હતો। મેસેજ દ્વારા આરોપીએ જણાવ્યું કે પોતે દુબઈથી ગોલ્ડ બિસ્કીટનો બિઝનેસ કરે છે અને કસ્ટમ સાથે સેટિંગ હોવાનું કહી ફરિયાદીને ભુજ બોલાવ્યા હતા। આરોપી નવાજ, જેનું સાચું નામ ઇકબાલ ઉર્ફે અકી મામદ ચૌહાણના મકાને આરોપી નવાબ અને ઇકબાલ ઉર્ફે મચ્છર કાસમ જત અને ઇમ્તિયાઝ ઇબ્રાહીમ જત સાથે મીટિંગ કરાવી હતી અને 2 સાચા બિસ્કીટ લલચાવવાના ઈરાદે બતાવી બિસ્કીટ બજાર ભાવ કરતાં 15% ઓછા ભાવે આપી આરોપી ઇમ્તિયાઝ જત પોતે કસ્ટમનો અધિકારી હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો। આ બાદ ફરિયાદીએ 6 બિસ્કીટ મંગાવવા માટે 40 લાખનું આંગળિયું કર્યું હતું। આરોપીઓએ જણાવ્યું કે તેમની 6ની સાથે 14 સોનાના બિસ્કીટ મોકલી આપીએ જેના રૂપિયા 11 લાખ આપવાનું કહેતા તે પણ આપી દીધા હતા। આ બાદ 100 ગ્રામનું બિસ્કીટ આપ્યા બાદ મુંબઈ એરપોર્ટમાં સોનું ફસાયાનો ઝાંસો આપી 5 કિલો સોનાના બિસ્કીટ સસ્તામાં આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 25 લાખ બાદમાં 5 લાખ એમ અલગ અલગ સમયે વિવિધ બહાના બતાવી કુલ રૂપિયા 81,18,400 મેળવી ફરિયાદીને તે રૂપિયાનું સોનું કે નાણાં પરત ન આપી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।